જય દશામાં। આજે આપણે જાણીશું દશામાં વ્રતના 10મા દિવસે કેમ અને કેવી રીતે ઉદ્યાપન કરવું। એક પણ વિધિ ચૂકી ન જાય એ માટે આખો વિડીયો જરૂર જુઓ। અંતે ખાસ ટીપ પણ છે। ઉપાધન એટલે વિસર્જન શું છે? દશામાં વ્રતના અંતિમ દિવસે ઉદ્યાપન એટલે કે વિસર્જન કરવું એ મનોકામના પૂરી થવાના દરવાજા જેવું છે। 10 દિવસ સુધી માં ઘરે રહી હતી, હવે એને સન્માનપૂર્વક વિદાય આપવાની વિધિ છે। જરૂરી સામગ્રી: દશામાં માની મૂર્તિ અથવા ચિત્ર, તાજા ફૂલો, લાલ ચૂંદડી, લાલ ધાગો, મીઠાઈ અથવા પ્રસાદ, ધૂપ, દીવો, કપૂર, લોબાન। 10 કન્યાઓ માટે પ્રસાદ જમાડવું હોય તો ગળું અથવા તાંબાનું પાત્ર વિસર્જન માટે। વિધિપૂર્વક ઉદ્યાપન કેવી રીતે કરવું? 1. સ્નાન અને પૂજાની તૈયારી: પોતે સ્નાન કરો, સાફ કપડાં પહેરો, પૂજાનું સ્થાન સાફ કરો અને માતાજીને ફૂલો, ચૂંદડી, લાલ ધાગો અને મીઠાઈ અર્પણ કરો। 2. મંત્ર અને આરતી: દશામાં માનો મંત્ર 108 વખત બોલો, જેમ કે ઓમ હેમ ક્લીમ દશાએ નમઃ। ધૂપ દીપ કરો અને આરતી કરો। ભક્તિભાવથી વિસર્જન પ્રાર્થના કહો: હે દશામાં, તમે જે 10 દિવસ વસેલા, તો તમારો આભાર માનું છું। હવે મને મારી મન્નત પૂરી થવા આશીર્વાદ આપો। 3. વિસર્જન: જો મૂર્તિ છે તો પાણીમાં વિસર્જન કરો, ઘર પાસે ના હોય તો ગળામાં પાણી ભરાઈ મૂર્તિ ભીના કરી ત્યારબાદ મીઠામાં વિસર્જન કરો। રેશમ ધાગો અને ચૂંદડી બચાવી રાખી શકો છો। 4. ઉદ્યાપન પ્રસાદ અને દાન: 10 સ્ત્રીઓને અથવા કન્યાઓને દાન આપો, લાડુ, ચણાની દાળ, સફેદ કપડાં, પાણીની બોટલ વગેરે। ગાય, કૂતરો કે પશુઓને પણ પ્રસાદ આપી શકો છો। 5. અંતિમ પ્રાર્થના: માં, તું પાછી જઈ રહી છે, પણ મારા હૃદયમાં સદાય વસે છે। મારી મનોકામના પૂરી થવા આશીર્વાદ આપ। જય દશામાં। ખાસ ટિપ્સ: ઉદ્યાપન ખૂબ ભક્તિભાવથી કરો, દોષ ન રહે એ જુઓ। ભૂલથી પણ પૂજાની વસ્તુઓ કચરામાં ન નાખો। આ દિવસે પ્રેમ ભાવ સ્વભાવ રાખો અને અન્નદાન કરો। આ વિડીયોમાં દરેક સ્ટેપ કવર કર્યો છે। જો આપના ઘરમાં દશામાં માનું વ્રત થાય છે તો વિડીયો જરૂર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દશામાં માની ભક્તિ વડે જોડાયેલા રહો।